તો આગળ વાત કરીએ સુરતમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી। સલાબતપુરામાં તોફાની તત્વો ઝડપાયા છે। અસામાજિક તત્વોએ લોકોમાં ભય ફેલાવ્યો હતો। જે વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા હતા એ જ વિસ્તારમાં પોલીસે હાથ જોડાવી કાન પકડાવ્યા। સલાબતપુરા પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને લોકોમાંથી ભય દૂર કરવા માટે પોલીસે આરોપીઓ પાસે હાથ જોડાવી કાન પકડાવીને માફી મંગાવી। બીજી વખત લુખ્ખાગીરી નહીં કરવાની આરોપીઓએ બાંહેધરી આપી છે। તો આ લુખ્ખા તત્વોને તમે જોઈ શકો છો કઈ રીતે તેઓ માફી માંગતા નજરે પડી રહ્યા છે। જ્યાં કમિશનરના પીએ પર હુમલો થયો અને આ હુમલા કરનારા આરોપીઓ પકડાયા છે। પોલીસ કમિશનરના પીએ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા। કાપોદ્રા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્રણેય આરોપીઓની ઓળખ કરવામાં આવી છે। નોંધનીય છે કે હાલ આવતીકાલે પોલીસ કમિશનરના પીએ પર જે હુમલા કરનારા જે આરોપીઓ પકડાયા છે તેમની ઓળખની જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે। કમિશનરના પીએ પર હુમલાની ઘટના બની હતી, ખૂબ જ ચકચારી ઘટના, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્રણેય આરોપીઓને ઓળખની પ્રક્રિયા કરવામાં આવશે। તો સુરતમાં બનાવ બન્યો હતો જ્યાં કમિશનરના પીએ પર હુમલો થયો હતો, જેના આરોપીઓ પકડાયા છે। તો આ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે જે દરમિયાન તેમના પર હુમલો થયો હતો તે સીસીટીવી દ્રશ્યો છે જ્યાં પીએ પર હુમલાની ઘટના બની હતી અને આ સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેની ઓળખ કરવામાં આવશે। આ ત્રણેય આરોપીઓની ઓળખ કરવામાં આવે તેવા પ્રકારની વિગત છે। કમિશનરના પીએ પર ચકચારી હુમલાની આ ઘટના બની હતી, જે બાદ કાપોદ્રા પોલીસે કાર્યવાહી કરી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 3 આરોપીઓની ઓળખ આવતીકાલે કરવામાં આવશે, પોલીસ ડિટેક્શન આપવામાં આવશે તેવા પ્રકારની વિગત છે। આ 3 આરોપીઓ છે જેમને તમે જોઈ શકો છો। આ 3 આરોપીઓને પોલીસે તાત્કાલિક ઝડપી પાડ્યા। તો આગળ વાત કરીએ સુરતમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી। સલાબતપુરામાં તોફાની તત્વો ઝડપાયા છે। અસામાજિક તત્વોએ લોકોમાં ભય ફેલાવ્યો હતો। જે વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા હતા એ જ વિસ્તારમાં પોલીસે હાથ જોડાવી કાન પકડાવ્યા। સલાબતપુરા પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને લોકોમાંથી ભય દૂર કરવા માટે પોલીસે આરોપીઓ પાસે હાથ જોડાવી કાન પકડાવીને માફી મંગાવી। બીજી વખત લુખ્ખાગીરી નહીં કરવાની આરોપીઓએ બાંહેધરી આપી છે। તો આ લુખ્ખા તત્વોને તમે જોઈ શકો છો કઈ રીતે તેઓ માફી માંગતા નજરે પડી રહ્યા છે।